કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના આપણા આ એક્સપ્લેનરમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વૈદિક ગણિતની એક એવી જાદુઈ અને અદ્ભુત પદ્ધતિ શીખવાના છીએ જેનું નામ છે અંત્યોયોરદશકેપી. સાંભળવામાં કદાચ આ નામ થોડું મોટું કે અઘરું લાગી શકે, પણ મારો વિશ્વાસ કરો, આ સૂત્રની મદદથી મોટી મોટી ગણતરીઓ તમે માત્ર ગણતરીની સેકન્ડોમાં જ ઉકેલી શકશો. તો ચાલો ગણિતને એકદમ સરળ અને મજેદાર બનાવીએ. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું શીખવાના છીએ. સૌથી પહેલા અર્થ અને શરતો, પછી 2 અંકના ગુણાકાર, ત્યારબાદ કેટલાક ખાસ ઉદાહરણો, 3 અંકના ગુણાકાર, તમારો મહાવરો અને છેલ્લે જવાબોની ચકાસણી. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, અર્થ અને શરતો. કોઈ પણ નવી રીતે શીખતા પહેલા તેનો અર્થ સમજવો જરૂરી છે, ખરું ને? અંત્યોર્દશકેપી ખરેખર એક સંસ્કૃત શબ્દ છે અને વૈદિક ગણિતનું બહુ જ પાવરફુલ ઉપસૂત્ર છે. આનો ઉપયોગ કરીને આપણે 2 સંખ્યાઓનો ગુણાકાર ખૂબ જ ઝડપથી અને એકદમ ચોકસાઈથી કરી શકીએ છીએ. તમને થશે કે આનો ફાયદો શું? તો રોજબરોજના ગણિતના કોયડાઓ જેમ કે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો-ખોટ કે ટકાવારી, આ બધી ગણતરીઓમાં આ પદ્ધતિ તમારો ઘણો બધો સમય બચાવશે. હવે ધ્યાનથી સમજો. આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે 2 ગોલ્ડન રૂલ્સ છે. પહેલી શરત, જે 2 સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે તેમના એકમના અંકોનો સરવાળો બરાબર 10 થવો જોઈએ. અને બીજી શરત, એકમના સ્થાનની પહેલાના અંકો એટલે કે દશકના અંકો એકદમ સમાન હોવા જોઈએ. જો આ બંને શરતો પૂરી થાય તો અને તો જ આ જાદુઈ ટ્રીક કામ કરશે. ચલો હવે સીધા જ વિભાગ 2 પર જઈએ અને જોઈએ કે આ નિયમો 2 અંકના ગુણાકારમાં કેવી રીતે લાગુ પડે છે. આપણું પહેલું ઉદાહરણ જુઓ. 37 ગુણ્યા 33. શું અહીં આપણી શરતો લાગુ પડે છે? ચલો ચેક કરીએ. એકમના અંક છે 7 અને 3. 7 વત્તા 3 બરાબર 10. પહેલી શરત પાસ. હવે દશકના અંકો જુઓ. બંને સંખ્યામાં દશકનો અંક 3 છે, જે એકદમ સમાન છે. એટલે બીજી શરત પણ પાસ. એનો અર્થ એ કે અહીં આપણે અંત્યોર્દશકેપી પદ્ધતિ ચોક્કસ વાપરી શકીશું. તો હવે ગણતરી કેવી રીતે કરવી? સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. 37 ગુણ્યા 33માં સૌથી પહેલા જમણો ભાગ, એકમના અંકોનો ગુણાકાર કરો. એટલે કે 7 ગુણ્યા 3 બરાબર 21. આ 21ને જમણી બાજુ લખી દો. હવે ડાબા ભાગ માટે, જે સમાન દશકનો અંક 3 છે તેનો ગુણાકાર એના પછી આવતી સંખ્યા એટલે કે 4 સાથે કરો. 3 ગુણ્યા 4 બરાબર 12. આ 12ને ડાબી બાજુ લખો. અને બસ જવાબ તૈયાર છે, 1221. હવે બીજું ઉદાહરણ લઈએ. 26 ગુણ્યા 24. અહીં પણ 6 વત્તા 4 બરાબર 10 થાય છે અને આગળનો અંક 2 સમાન છે. તો જમણી બાજુ 6 ગુણ્યા 4 બરાબર 24. ડાબી બાજુ 2નો ગુણાકાર 3 સાથે એટલે 6. બંનેને ભેગા કરો તો જવાબ મળશે 624. છે ને એકદમ સરળ અને ઝડપી? હવે આગળ વધીએ વિભાગ 3 પર. 11 ગુણ્યા 19 અને અન્ય ઉદાહરણો. અહીં એક નાનકડો ટ્વિસ્ટ આવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાનથી સમજો. આગળ જે હું કહેવા જઈ રહી છું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ત્રીજું ઉદાહરણ જુઓ. 11 ગુણ્યા 19. શરતો પ્રમાણે 1 વત્તા 9 બરાબર 10 થાય છે અને આગળનો અંક 1 સમાન છે. હવે ગુણાકાર કરીએ. જમણી બાજુ 1 ગુણ્યા 9 કરીએ તો 9 થાય, બરાબર? પણ અહીં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જમણી બાજુ હંમેશા 2 અંકો હોવા જ જોઈએ. તેથી આપણે ખાલી 9 નહીં પણ 09 લખીશું. હવે ડાબી બાજુ 1નો ગુણાકાર એની પછીની સંખ્યા 2 સાથે. એટલે 1 ગુણ્યા 2 બરાબર 2. તો ફાઇનલ જવાબ મળશે 209. આ જ રીતે ઉદાહરણ 4 જોઈએ. 94 ગુણ્યા 96. જમણી બાજુ 4 ગુણ્યા 6 બરાબર 24. અને ડાબી બાજુ 9 ગુણ્યા 10 બરાબર 90. એટલે આપણો જવાબ થઈ જશે 9024. તો વિભાગ 4 છે 3 અંકના ગુણાકાર. તમને થશે કે આ રીત શું મોટા આંકડાઓ માટે ચાલશે? તો જવાબ છે હા. બિલકુલ ગભરાવાની જરૂર નથી. ચાલો 5મું ઉદાહરણ જોઈએ. 104 ગુણ્યા 106. અહીં એકમના અંકો 4 અને 6 છે, જેમનો સરવાળો 10 થાય છે. અને એકમની આગળના અંકો કયા છે? 10, જે બંનેમાં એકદમ સમાન છે. તો આપણો નિયમ અહીં પણ એ જ રહેશે. જમણી બાજુ 4 ગુણ્યા 6 બરાબર 24 લખી દો
અને ડાબી બાજુ આ સમાન અંક 10નો ગુણાકાર એની પછીની સંખ્યા 11 સાથે કરવાનો છે. એટલે 10 ગુણ્યા 11 બરાબર 110. આપણો ઉત્તર આવી ગયો 11024. આગળ છઠ્ઠું ઉદાહરણ લઈએ. 128 ગુણ્યા 122. એકમના અંકો 8 અને 2 છે અને આગળ સમાન અંક છે 12. તો જમણી બાજુ 8 ગુણ્યા 2 બરાબર 16 અને ડાબી બાજુ 12નો ગુણાકાર 13 સાથે. 12 ગુણ્યા 13 થાય 156. એટલે જવાબ મળશે 156 16. છેલ્લું ઉદાહરણ 7 પણ જોઈ લઈએ. 193 ગુણ્યા 197. જમણી બાજુ 3 ગુણ્યા 7 બરાબર 21 અને ડાબી બાજુ 19નો ગુણાકાર 20 સાથે. એટલે 380. તો ઉત્તર છે 380 21. તમે જોયું ને, આંકડા ભલે ગમે તેટલા મોટા હોય, આપણું લોજિક હંમેશા સમાન જ રહે છે. આપણે આખી પદ્ધતિ તો બરાબર સમજી લીધી. હવે સમય છે વિભાગ 5નો મહાવરો, એટલે કે તમારી કસોટીનો સમય. તમારી સ્ક્રીન પર મહાવરો 1ના 8 પ્રશ્નો છે. અહીં આપણે ગણતરી નથી કરવાની, માત્ર એ જ નક્કી કરવાનું છે કે આમાંથી કયા ગુણાકારમાં આપણી અંત્યાયોર દશકેપી ટ્રીક લાગુ પડશે અને ક્યાં નહીં. બસ આપણા 2 ગોલ્ડન રૂલ્સ યાદ કરો. એકમનો સરવાળો 10 અને આગળના અંકો સમાન. મનમાં ફટાફટ નક્કી કરી જુઓ કે કયા પ્રશ્નો શરતોનું પાલન કરે છે. હવે મહાવરો 2 જુઓ. અહીં 9 પૂરેપૂરા ગુણાકારના દાખલા આપવામાં આવ્યા છે. આપણે જે જાદુઈ શોર્ટકટ શીખ્યા છીએ ને, તેનો ઉપયોગ કરીને આ દાખલાઓ મનમાં જ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. પેન અને કાગળ વગર પણ તમે કેટલી ઝડપથી જવાબ લાવી શકો છો તે જાતે જ અનુભવો. અને હવે છેલ્લો વિભાગ 6, જવાબો અને પુનરાવર્તન. ચાલો જોઈએ કે તમારી ગણતરીઓ કેટલી સાચી પડી. અહીં નીચે આપેલી ઉત્તર કી ધ્યાનથી જુઓ. મહાવરો 1માં પહેલો દાખલો 64 ગુણ્યા 64નો હતો. એમાં જવાબ ના છે. કેમ? કારણ કે 4 + 4 બરાબર 8 થાય છે, 10 નથી થતો. એવી જ રીતે ચોથા દાખલા 47 ગુણ્યા 45માં 7 + 5 બરાબર 12 થાય છે, એટલે ત્યાં પણ ના. 8મા દાખલા 79 ગુણ્યા 81માં એકમનો સરવાળો 10 થાય છે, પણ દશકના અંકો 7 અને 8 અલગ અલગ છે, તેથી ત્યાં પણ સૂત્ર નહીં લાગે. મહાવરો 2ના બધા જ 9 દાખલાઓના ઉત્તરો પણ અહીં આપેલા છે. તમે તમારા મનમાં વિચારેલા જવાબો સાથે આને ચોક્કસ સરખાવી લેજો. આજના આ સેશનને પૂરો કરતા પહેલા એક નાનકડું રિવિઝન કરી લઈએ. ગુણાકાર કરતા પહેલા હંમેશા 2 વસ્તુઓ જોવાની. 1. શું એકમના અંકોનો સરવાળો 10 થાય છે? અને 2. શું આગળના બધા જ અંકો સમાન છે? જો જવાબ હા હોય તો જમણી બાજુ એકમોનો ગુણાકાર મૂકો અને ડાબી બાજુ સમાન અંકનો તેની પછી આવતી સંખ્યા સાથે ગુણાકાર મૂકો. બસ, પૂરું. તો શું તમે આવનારી ગણિતની પરીક્ષામાં આ વૈદિક રીતનો ઉપયોગ કરવા તૈયાર છો? આ અદ્ભુત પદ્ધતિથી મોટી મોટી ગણતરીઓ કેટલી સહેલી બની જાય છે, ખરું ને? વૈદિક ગણિત ખરેખર એક જાદુ છે. હવે આ પદ્ધતિની ખૂબ પ્રેક્ટિસ કરતા રહેજો, જેથી તે કાયમ માટે યાદ રહી જાય. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને તમારી આવનારી પરીક્ષાઓ માટે ઓલ ધ બેસ્ટ.